તમારા બધા ક્વેશ્ચનના આન્સર આપવાનું અને જલ્દીથી 100K થાય. 100K થવા પર રાજી છો કે પછી 100K પર લવ સ્ટોરીનો બ્લોગ આવવાનો છે એના પર? કિશનભાઈ તમે મીટઅપ ક્યારે રાખો છો? દુબઈ સાથે જોવીભાઈ ભૂકા કાઢી રાખે. ઉન્નતિ દીદીને કહો કોડ બનાવો, ઉન્નતિને ઘરે લઈ આવો, એટલા માટે ત્યાં છે. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ હે, કસે ગાય? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને વાગ્યા છે 11:30 બરાબર છે. અત્યારે આજે આને લઈને જવાનું છે મહિન્દ્રાના શોરૂમમાં. બગડા સટી બોલાવવાની છે આજે થોડીક એમના જોડે મારે, કેમ કે ગઈકાલે આ સનરૂફ એની જાતે ખુલી ગયું હતું, આ કાચ એની જાતે ખુલી ગયો હતો. હું ગાડી શોરૂમની બહાર મૂકીને ગયો હતો ત્યારે આવી બધી વસ્તુ મારા જોડે આજે ગઈકાલના દિવસમાં ઓલરેડી બની ચૂકી છે. સો અત્યારે હું જાઉં છું દુકાને. પહેલાં સૌ પહેલાં ચા નાસ્તો કરીએ, પછી નક્કી કરીએ કે ભાઈ કેટલા વાગે જવું છે. પ્લસ મારે તમારા બધા ક્વેશ્ચનના આન્સર, પ્લસ ઇન્સ્ટાગ્રામમાં જે લોકોએ જવાબ આપ્યા છે એમના આન્સર ને બધું હજુ આપવાનું બાકી છે, તો એ પણ આજે મારે જવાબ આપવાના છે. બરાબર છે. સો થોડોક આજે એમાં પણ બિઝી છું, 1-2 વિડીયો બનાવવાના છે એમાં બિઝી છું. અને જોઈએ છીએ, ચલો ગાइस. सो चलते हैं अभी सबसे पहले दुकान की ओर, देखते हैं आज के दिन में और क्या क्या करते हैं, आपको जरूर दिखाएंगे. એકા નિકોલમાં ક્યારે ગમે તેટલા સારા રસ્તા બની રહે ને, એટલે આમને રસ્તા બની રહે ને પછી યાદ આવે છે કે અહીંયા પાઇપ નાખવાની રહી ગઈ હતી, કે અહીંયા પાઇપ લીકેજ છે. માંડ સારો રોડ બનાવ્યો હતો અને પાછા ટ્રાફિકના ધંધડા ચાલુ કરે. આ બાજુ આખો બંધ છે, આ બાજુ આખો બંધ. આ સર્કલ પર હાલત શું થાય એનો કોઈ રસ્તો નથી. હમણાં એકાદો નેતા આવવાના હોત ને એટલે બધું વ્યવસ્થિત કરી નાખતા લોકો. એટલા અઘરા સીન ચાલી રહ્યા છે ને અહીંયા કઈ ખબર પડી રહી નથી. ફૂલ ટ્રાફિક જો ગમે એ બાજુથી કોઈ બી આવી જાય. હવે યાર એકાદા કોઈક માણસ ને ઉભો રખાય અહીંયા કે ભાઈ વ્યવસ્થિત બધું આમ તેમ કરે. આ તો અત્યારે બપોરના 11:30-12 વાગે જયારે કોઈ ટ્રાફિક ના હોય એ ટાઈમમાં આટલી ભીડ છે. સાંજના 5 વાગે શું થશે વિચારવા લાયક વાત છે. પણ એટલું ખબર પડી કે આ રસ્તે ના આવે, બીજા રસ્તે જતું રહેવાય ચुपचाप. चलो भाई, तो बहुत सारे दिनों के बाद इसमें बैठा हूँ, ठीक है. और आगे से थोड़ी बहुत गंदी है, तो दिलीप को बोला है भाई कि फुवारा मार दे मारो भाई, પછી હું અહીંયાથી ભાગું. બરાબર થોડું કામ છે બધું પતાઈએ. जांडी अड़ी है नहीं उठाई गई 8:30. बट चलो भाई अब इसको घुमाएंगे 10-15 दिन. अब इसको लेके घूमना है अपने को, ठीक है. क्योंकि थार को रख के आए हैं शोरूम में वापस. और उसको बोला गया है कि, और उसको बोला है भाई सब कुछ सही करने के बाद ही देना, उसके बिना मैं गाड़ी लेने नहीं आऊँगा. બહુ માથાકૂટ કરી છે આજે મેં ત્યાં જઈને. હવે જોઈએ છે બધું વ્યવસ્થિત કરીને આપે છે કે નહીં. તો ગાઈઝ આજે બંકો આવ્યો હતું બોપલ, બરાબર છે. હવે ટાઈમ થઈ ગયો છે આપણો આજે નિકોલ જવાનો, બરાબર છે. બોપલ વાળા શોરૂમ બેઠો આજે આખો દિવસ બેર્યો ને બધાને જવાબ આપ્યા. અમારા વ્લોગમાં અમારા આન્સર જોવાના બાકી છે. યુટ્યુબની કમેન્ટો એ કોમેન્ટો હમણાં જોઈશ અને પછી પાછા અહીં જવાબ આપીશ. ઇન્સ્ટામાં આજે ફૂલ જવાબ આપી દીધા, ફૂલ બરાબર. હવે જવાબ આપવાનો વારો યુટ્યુબનો છે, તો યુટ્યુબની અંદર બી આપણે હમણાં ફટાફટ જવાબ આપી દઈશું બધાને કે શું છે શું નહીં, બરાબર. સો દેખતે હે, ચલો અભી ચલતે હે નિકોલ કી તરફ, લેટ્સ ગો. સો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે આપણે ઘરે, બરાબર છે. રાતના વાગ્યા છે 12:30 એન્ડ વ્યવસ્થિત જમી લીધું છે મસ્ત. ઘરે પહોંચી ગયો છું હવે, મતલબ પહોંચી ગયો છે. આગળ આવી ગયું લેફ્ટ વોલ એટલે ઘર આવી ગયું છે, બરાબર. અને મારે તમને આન્સર આપવાના છે. બસ 1 મિનિટ ખાલી આમ ઘેર પહોંચી જાઉં એટલે ઘરની બહાર ગાડી ઊભી રાખો એટલે પછી તમારા આન્સર તમને હું આપું. મેસેજ જરાક જોવો પડે ને મારે કે ભાઈ તમે મને શું મેસેજ કર્યા છે, હા તે બધું ચેક કરીશ પછી તમને હું રિપ્લાય એની અંદર ફટ દઈને આપી દઈશ. મારા માટે તો એ મોટી વાત જ નથી. રિપ્લાય આપો કે વિચારીને જવાબ તમારે આપવાનો નથી. જે બી હોય બધું વ્યવસ્થિત જ જવાબ આપવાનો આવે આપણી જોડે. સો ચલો ભાઈ, સૌથી પહેલા કમેન્ટ સેક્શન ગઈકાલના દિવસનું આપણે ઓપન કરીએ કે શું છે કમેન્ટ સેક્શનમાં શું કેવું છે. ટોટલ 51 કમેન્ટ આવી છે, જાજી નથી આવી, બરાબર છે. પેલું ઝાલાબાનું કેવું છે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. 2026માં 100K કમ્પ્લીટ થઈ જાય, તમારા લોકોનો સાથ સહકાર રહેશે તો થઈ જશે. શ્રી રાજેશ પટેલ, મને તમારા ડેલી વ્લોગથી ડેલી કંઈક ને કંઈક શીખવા મળે છે. આવી જ રીતે ડેલી વ્લોગ બનાવતા રહો અને તમારું નામ ખૂબ ઊંચું લઈ જાઓ. અમે તમને સપોર્ટ કરતા રહીશું. ગોડ્સ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. એન્ડ જલ્દીથી 100K થાય. ઓકે, અગેન 100K વાળું છે. 100K થવા પર રાજી છો કે પછી 100K પર લવ સ્ટોરીનો વ્લોગ આવવાનો છે એના પર રાજી છો? નાઇસ વ્લોગ. 2026માં 100K કમ્પ્લીટ થઈ જાય ને G2B ફેશન ફેક્ટરીનો ન્યૂ શોરૂમ ઓપન થાય, તમારા ઓલ ડ્રીમ્સ પૂરા થાય અને અમે તમને બહુ આગળ રીતે વધતા જોઈએ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. નાઇસ વ્લોગ. 100K કમ્પ્લીટ જ ચાલે છે. કિશનભાઈ તમે મીટઅપ ક્યારે રાખો છો?
મીટઅપ તો રાખીશું, શોકે થાય ત્યારે રાખવું છે. ચલો એવું કંઈક કરશું, વિચારીએ છીએ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં મજા આવી. જીમ ભાઈ સોમવારથી જો કેપી ભાઈ ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ થવાનું છે. આ વખતે ટુર્નામેન્ટ થવાનું છે. હજી કિશનભાઈ 2026 ચાલુ તો નથી થયું, પણ 2025 પૂરું થાય એની પહેલા એકવાર મળવું છે. હું રાજકોટથી અમદાવાદ મળવા આવું છું, તમે ક્યારે ફ્રી હશો? ભાઈ મારું છે ને ભૂતના જેવું કામ છે, મારું કોઈ ઠેકાણું નથી હોતું. હું આવું છું અમદાવાદમાં, કાંઈક ગમે ત્યારે ફોન આવે એટલે હું ગમે ત્યાં જતો રહું છું, એટલે હું એ રીતે નહીં કહી શકું. બટ હું સવારમાં ઉઠું એટલે એક વખત નિકોલ વાળા શોરૂમે જઉં છું જરૂર. દુબઈ સાથે જોવી ભાઈ, દુબઈ હા એક કામ કરો, તમે ટિકિટ વિકિટ કરી નાખો, પછી આપણે જઈએ. મારે તમને બધાને ફરવા ભેગા લઈ જવાના છે. કોને મારી સાથે ફરવા આવવાનું છે તમે મને ખાસ કહેજો, કેમ કે હું કંઈક પ્લાન કરી રહ્યો છું. 50 જ જણનો કરું છું, વધારે નથી કરતો. ઓનલી ફોર 50 માણસ, એટલે એમાં મારા યુટ્યુબ અને ઇન્સ્ટાના બંનેના થઈને 50 લોકો મારી સાથે આવી શકશે. સ્વ ખર્ચો, મારા ખર્ચે નહીં. પાછો પેલા એ કહી દઉં તમને, સ્વ ખર્ચે. બટ બહુ બજેટ નહીં હોય, બહુ સારા એવા નોમિનલ બજેટની અંદર આપણે જે સ્ટ્રેન્જર ટ્રાવેલ નામની કંપની આપણી પોતાની ચાલુ કરેલી છે એમાં જવાનું છે આપણે. ભાઈ હું તમારી પાસે 2026માં આશા રાખું છું કે તમે 2026માં ઇન્સ્ટાગ્રામમાં ન્યૂ કોન્ટેન્ટ લાવો, કમબેક કરો, ધૂમ મચાવી દો, બ્લાસ્ટ કરી નાખો. થેન્ક યુ સો મચ. બટ બ્લાસ્ટ કરવાનું ભાઈએ ચાલુ કરી દીધું છે અત્યારે. જોઈ શકો છો તમે કિશનભાઈના વિડીયો જે છે ને ભાઈ ઇન્સ્ટામાં જોજો, ખાલી ભૂકા કાઢી નાખે. કિશનભાઈ હવે તમે મિની વ્લોગ કેમ નથી બનાવતા? કેમ કે હું ક્યાં અત્યારે મિની વ્લોગ બનાવવા જેવું છે જ નહીં, ક્યાંય જતું નથી. એટલે શોકે કમ્પ્લીટ, G2B 3 અને ન્યૂ હોમ. ભાઈ તમે જે બોલો ને બધું પૂરું થઈ જાય તો વાહ, ભગવાનની તમારી મહેરબાની. ઉન્નતિ દીદીને કહો વ્લોગ બનાવે, મારથી નહીં કહેવાય એવું, પણ હા તમે આ વિડીયો જોતા હશો ત્યારે ઉન્નતિની રેસીપી વ્લોગ એક આવ્યો છે એવું મને આજે જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા, કે ઉન્નતિએ ગઈકાલે એક વ્લોગ બનાવ્યો હતો પણ ડેટા મોકલવાનો ભૂલી ગઈ હતી, એટલે આજે એ વ્લોગ આવવાનો છે. 2026માં ઉન્નતિને કિશનને મળવું છે એવી ઈચ્છા છે. વાહ સરસ સરસ, મળીશું 100%. 26માં શોખ એનું વધારે છે. કેપી જેવું થાય તો કરો, બાકી જોયા કરો. વાહ ભાઈ 2026માં મારે પણ G2B જેવો શોરૂમ ઓપન કરવો છે. સરસ સરસ ભાઈ, કરો 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 કરો. પછી 25 બેસ્ટ નાઇટ કઈ હતી 2025માં? યાર બહુ બધી, મારે મોસ્ટલી નાઇટો જાગવાની હોય, એટલે બધી મજા જ વાળી હોય. કિશનભાઈ તમારા ભેગા છે એમાંથી કોના લગ્ન થઈ ગયા છે કે નથી થઈ ગયા, હું લખ્યું છે ખબર નહીં, પણ મારા ભેગા છે એમાં કુંવારો કોણ છે? જાડિયો એકલો કુંવારો છે કદાચ. આ દિલપોય કુંવારો, ખબર નહીં. બ્રો 2026માં અમે તમને ખૂબ આગળ વધતા જોવા માંગીએ છીએ. થેન્ક યુ સો મચ. ઓલમોસ્ટ કમેન્ટો મેં તમને કીધી ને એ હિસાબે જ છે. ઉન્નતિને ઘરે લઈ આવો, બહુ દીદી રોકાણા, 2 મન થઈ ગયા હવે તો. એના મમ્મીનો હાથ ફ્રેક્ચર છે એટલા માટે ત્યાં છે, એ પતે એટલે તાત્કાલિક અહીંયા જ છે. બરાબર છે, બસ બધી કમેન્ટો આજ હતી. સો ગાઈસ ચલો ભાઈ, આજનો વ્લોગ આપણે આજે અહીંયા એન્ડ કરવાનો છે. આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે, નવી મસ્તીઓ સાથે. સો આજકાલ વ્યૂ ડાઉન થઈ ગયા છે મારા, મેં જોયું છે કે વ્લોગમાં નાના હોય છે થોડાક, એટલા માટે આ બધું થઈ રહ્યું છે. પણ કશું વાંધો નહીં, કમબેક કરેગા બહોત તગડા વાલા. સો વેઇટ એન્ડ વોચ ગાઈસ. બસ આજના દિવસ માટે આટલું જ ગાઈસ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા. એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા મોરયા.